સો હેલો દોસ્તો, જય જોહાર, જય આદિવાસી। કેમ છો? આશા કરું છું કે તમે બધા મજા મોજ હશે અને મજા મોજ રહેવું નહીં। તો દોસ્તો લગભગ 6 દી થઈ ગયા પછી વિડીયો નાખું છું, તો તમે વિડીયામાં સપોર્ટ કરજો અને આ વિડીયો શેર કરી દીધો। કેમ તો દોસ્તો આપણું ઘેર જતા હોય અને બસમાં બેઠા હોય તો આપણું ધ્યાન રાખવાનું અને પૈસા એવું લઈને જતા હોય તો હોવાનું નહીં દોસ્તો। કેમ કે આજે એક એવો બનાવ બન્યો છે, આજે નહીં મતલબમાં લગભગ 2-4 દી પહેલા કે દોસ્તો રાજપાથી એક કાકા બેઠેલા અને જાતેલા ઘેર, તો એ કાકાના પૈસા ચોરી થઈ જશે 50,000। અને તમે વિડીયો દેખો પેલા બીજા હતા તમે નતા ખબર આજે ચોરી થઈ બસમાં આજે મને ખબર નહીં, અમે આજે ચડે કાલે ઉતરે ભાઈ છે ને 50,000 રૂપિયા લૂંટાઈ જાય, ખિસ્સા બીસા બધું કપાઈને પૂરું કરી આલ્યું। પણ હું નહીં તમને ના એટલે તમને એવું નહીં કહેતો, પણ હું એટલે તમે છો કે એમ પૂછવા માટે બરાબર કઈ બેઠેલા રાજપરથી કંડક્ટર પેલો જાડીઓ વંદરા જવાની જાડીઓ હતો ને, તમે કઈ સીટ પર બેઠા? કઈ સીટ પર બેઠેલા તમે? 29, 30, 31 બુકિંગ કરેલું હતું? ના આમ થતા એકલા જ હતા તમે? આ ભાઈના પૈસા બી નીકળી ગયા, એને પાવડર છાંટી અને બેભાન કરવામાં આવ્યા, બરાબર? અને માણસ કઈક ધાંગધ્રામાં કઈક ઉતરી ગયેલા એમ કેવું છે। અને એના પછી છે ને આ ભાઈ બેભાન બારિયા આવીને પછી અમને ખબર પડી એમ કેવું છે। અને પછી ધાનપુર આવીને એમ કીધું એમ કે ભાઈ અમારા જે પૈસા લૂંટાઈ ગયા, તો કંડક્ટર કોઈ દાદાગીરી કરે કે ભાઈ તું પીધેલો છે, બસમાં તો દારૂ મળતો નથી, બરાબર? પાછો ઉપરથી હું કહી દઉં કે તારા પૈસા આગળ પડી ગયા તો તને ભાન નથી, તો તને કઈથી ખબર? ખિસ્સા બીસા બધું કાપી લીધું ને છેલ્લા ડ્રાઈવર છે ને એનું સામાન પાછળ પડેલું તો રિવર્સ ગિયર મારીને સામાન બધું કૂચી નાખ્યું। એ બી છે અમારી એવિડન્સ પુરાવા। પણ અમે નહીં, પેલા બીજા હે ના એટલે હું મેં કીધું હા એના માટે તમને કન્ફર્મ। હવે હું સાહેબ એમ કહેવા માંગુ છું કે ત્યાંથી માણસો આવે અહીંયાથી જાય, થોડું બસમાં ધ્યાન રાખો। ના ના એ તો બરાબર, અમે તો અમને કહીએ, પણ આ લોકોની એક ટીપ તમને કહું, હા આ વાડીએથી પૈસા લાવે ને એટલે બસમાં ટિકિટ પૂરતા પૈસા કાઢવાના હોય ને, આ લોકો પછી બંડલો પેલા લાવે ને કે ઉપાડેલા કેવા પૈસા આવે તો હારા બસમાં બંડલ બતાવે। આ ટીવી અમને ના એ તો સાચી વાત છે, એ તો તમારી વાત નહીં, આમ ના તમારી એમને કહું તમારે જો ભાડા પૂરતા પૈસા ખિસ્સામાં વાપરવા પૂરતા ને ભાડા પૂરતા બધા ખિસ્સામાં રાખવાના। હા બરાબર, એ તમારી સાચી વાત છે, બરાબર? જે પેલા લાવ્યા હોય એ તમારે વ્યવસ્થિત જગ્યાએ મૂકી એટલે મારું ખાલી એટલી સૂચન આપવું છે કે ત્યાંથી જે માણસો લાવો, અમે તો આગળ રજૂઆત કરીશું, પણ ત્યાંથી માણસો લાવો ને અહીંયાથી લઈ જાઓ, પણ વચ્ચે માણસ કઈ રીતના ઉતરે છે શું છે એનું ધ્યાન થોડું રાખો। એ તો આપણે જો બીજા તો લેતા નહીં, આપડા ડાયરેક્ટ ટિકિટ કાપે પછી આરામથી હુઈ જાય। હા નામો કંડક્ટર એમ કરે છે, ડાયરેક્ટ ડ્રાઈવરની સીટમાં જતા રહે, કારણ કે મારા અનુભવ છે એ તો બરાબર છે, બરાબર? એટલે થોડું ધ્યાન રાખજો, કારણ કે ગરીબ માણસ છે, બરાબર? આપણે જાણીએ છીએ બરાબર, આપણે એવા છીએ એટલું સાહેબ છે ને, હું બધું નહીં કહેતો, એ તો ખબર છે હા ને? હા કાળા ચાલો હા વાંધો નહીં, ખાલી આટલું માર તમને ના ના કશો હતો નહીં।